નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.2 આધારિત થિયરીનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે સ્વાધ્યાય 6.2 આધારિત દાખલાની ગણતરી કરીએ. તો પહેલો દાખલો છે, આકૃતિમાં x અને y ના માપ મેળવવાના છે. એટલે કે અહીંયા એક x આવેલો છે, અહીંયા y આવેલો છે. આ બંનેના માપ મેળવવાના છે અને એવું બતાવવાનું છે કે AB અને CD, આ જે AB રેખા છે એ અને આ CD રેખા છે એ બંને સમાંતર છે. તો પહેલું કામ કરીએ કે જે આ ચોકડી બને છે, બરાબર, અહીંયા ચોકડી બને તો આ અભિકોણ કહેવાય. આપણે આગળના એક લેક્ચરમાં પણ જોયું હતું કે અભિકોણ છે એ હંમેશા સમાન હોય. તો જે આ ખૂણો બને અહીંયા જો CY અને Q, આ જે ખૂણો બને A અને આ DYX, આ એટલે આ સામસામેના ખૂણા જે છે એ અભિકોણની મદદથી આપણે એમ કહી શકીએ કે બંને ખૂણા છે એ સમાન થાય, બરાબર. એટલે આપણે CD અને PQ છે, આ CD અને આ PQ એ અહીંયા છેદે છે Y બિંદુમાં. અહીં લખવાનું કે CD અને PQ બિંદુ Y માં છેદે છે, બરાબર. તેથી ખૂણો જે y છે એના બરાબર થશે 130°. CD અને PQ આ બંને y માં છેદે એટલે અહીંયા ચોકડી બને. ચોકડી બને તો અભિકોણ બને. આ કોણ ને આ કોણ બે સરખા હોય, આ અને આ બંને સરખા હોય એટલે y બરાબર 130 આવે. કૌંસમાં લખવું પડે અભિકોણ, બરાબર. હવે y તમને મળી ગયા 130. હવે અહીંયા એક નજર મારો તો આ રેખિક જોડના ખૂણા બને, બરાબર. તો આ બંનેનો સરવાળો 180 થતો હોય એટલે કે ખૂણો આ જે છે એ, પછી અહીંયા એક નામ આપી દો E નામ આપી દો તો AEP, ખૂણો AEP વત્તા અહીંથી જોઈએ AEQ, અહીંયા સુધી AEQ સુધી, ખૂણો AEQ સુધી બેનો સરવાળો થાય 180. જેમાં AEP 50 આપણને આપેલા છે, 50 આપણને આપેલા છે. તો આપણે AEQ એટલે AEQ ખૂણાને જ x કહેવાય, બરાબર. તો 50 આ બાજુ આવે તો માઇનસ થાય, 180 માઇનસ 50 એટલે તમને મળે 130 અને આને x કહેવાય, AEQ ને AEQ એટલે x કહેવાય. તો તમને x બરાબર મળી ગયા 130°, y બરાબર પણ 130, x બરાબર પણ 130. એટલે તમને આ ખૂણો અને આ ખૂણો બે શું મળ્યા? સરખા મળ્યા. હવે ધ્યાનથી જો, આ ખૂણો અને આ ખૂણો અંતઃયુગ્મ કોણ કહેવાય, બરાબર. એટલે અહીં x બરાબર y બરાબર 130 મળે, બરાબર. એટલે x બરાબર 130, y બરાબર પણ 130, બંને ખૂણા છે, બરાબર. તેથી અંતઃ x અને y કયા ખૂણા છે? અંતઃયુગ્મ કોણ છે. તેમજ ખૂણો x અને ખૂણો y અંતઃયુગ્મ કોણ છે. તેથી અંતઃયુગ્મ કોણ સમાન હોય તો આપણે એવું ભણ્યા છે આગળના પ્રમેયમાં કે ભાઈ અંતઃયુગ્મ કોણ સમાન હોય તો આ બે રેખા સમાંતર થાય, અને આ બે રેખા સમાંતર હોય તો અંતઃયુગ્મ કોણ પણ સમાન સરખા થાય. એવા બંને આપણે પ્રમેય ભણ્યા છે. તો એના ઉપરથી કહી શકાય કે AB સમાંતર CD. કૌંસમાં લખવું હોય તો કહી શકાય કે ભાઈ x અને y બે હરખા છે જે અંતઃયુગ્મ કોણ છે, એના ઉપરથી આપણે કહી શકીએ. એટલે આપણે x અને y બંને પણ મળી ગયા અને સાબિત પણ કરી દીધું કે ભાઈ AB સમાંતર CD છે. હવે બીજો દાખલો, આકૃતિમાં જો AB સમાંતર CD હોય એટલે કે આ પહેલી રેખા છે એ AB છે, બીજી CD છે, બંને સમાંતર છે. બીજું CD સમાંતર EF છે, આ CD છે આ EF ને સમાંતર છે. તો YZ બેનો ગુણોત્તર 3/7 આપેલો છે. x નું મૂલ્ય મેળવવાનું છે.
હવે આપણે આગળ એક પ્રમેયમાં ભણ્યા કે ભાઈ AB સમાંતર CD હોય અને CD સમાંતર EF હોય, બરાબર. તો આ બે પણ સમાંતર થાય. આગળના પ્રમેયમાં આપણે એવું જોયું હતું કે જો બે રેખા કોઈ એક રેખાને સમાંતર હોય તો ત્રણે ત્રણ રેખા એકબીજાને સમાંતર થાય. એટલે અહીં લખી શકાય કે ભાઈ AB સમાંતર CD અને CD સમાંતર EF, આ આને સમાંતર છે, આ આને સમાંતર છે, તો આ બે પણ સમાંતર થાય એવું આપણે ભણેલા છે, બરાબર. અને આ તો આપણને પક્ષમાં આપેલું જ છે કે આ બે તો સમાંતર છે, બરાબર, પક્ષ. તો AB સમાંતર EF થાય. હવે બીજું કે જો AB અને EF સમાંતર થતી હોય અને આ ટાઈપનું બને તો આ અંતઃયુગ્મ કોણ છે એ પણ સરખા થાય કે નહીં? એટલે કે X અને Z બે પણ શું થાય? સરખા થાય. ખૂણો X અને ખૂણો Z સરખા થાય. અહીં લખવાનું અંતઃયુગ્મ કોણ, બરોબર. અંતઃયુગ્મ કોણ થવા માટે એક છેદિકા હોવી જોઈએ ને બે સમાંતર રેખા હોવી જોઈએ. આ સાઈડનો જે આ કોણ છે એ અને આ બીજી સાઈડનો એ જેમાં રેખિક જોડના ન બનવા જોઈએ એવું આપણે આગળના લેક્ચરમાં ભણ્યા હતા. તો X અને Z સમાંતર સરખા થાય. હવે આપણે મેળવવાનું છે X. જો Z મળી જાય તો એ X ને Z બંને સરખા છે એટલે એના ઉપરથી આપણે કહી શકાય. હવે તમને આવું રિલેશન આપ્યું છે Y અને Z નું, બરાબર. તો આમાં Y ના છેદમાં Z બરાબર તમને આપેલું છે 3/7, બરાબર. એટલે આપણે ખાલી Z મેળવવાનો છે. Z મળી જાય આપણને એટલે આપણને બધું X જે મેળવવાનો છે એ મળી જાય, બરાબર. તો આપણે આમાં ઉલટ પ્રમાણ કરીએ તો Z ના છેદમાં Y બરાબર 7/3, બરાબર. હવે આપણે Z જોતો હોય તો Z બરાબર શું થાય? પેલા અંશ હોય એમને એમ રાખવાનો અને આ બંનેનો સરવાળો છેદમાં મૂકવો પડે. અને Z અને Y વચ્ચેનો જે ખૂણો છે, Z અને Y એ બંને વચ્ચેનો જે ખૂણો છે એ આપણે અહીંયા લખવો પડે. હવે Z અને Y નો ખૂણો આપણને ખબર છે કે X અને Z બે સરખા છે, તો જેટલો Z નો ખૂણો હશે એટલો જ X નો ખૂણો હશે. તો જેટલો Y નો Z સાથે બનતો હશે એટલો જ Y નો X સાથે બને. એટલે આપણે Y નો X સાથે કેટલાનો ખૂણો બને એ આપણે અહીંયા કરવાનો છે. એટલે કે બંને ખૂણાનો સરવાળો કેટલો થાય એ આપણે અહીંયા અંશમાં લખવાનો છે. તો X અને Y વચ્ચેના ખૂણા કરતા આ બેટર રહેશે. અહીંયા પણ એક યુગ્મ કોણ થાય છે. તો આ જે Z અહીંયા છે તો Z જેટલું માપ છે એટલું જ અહીંયા પણ Z નું જ હશે, અહીંયા પણ, અને એટલું જ આનું X નું હશે. એટલે આ પણ એક યુગ્મ કોણ થાય છે. તો જેટલું માપ અહીંયા હશે એટલું જ માપ અહીંયા હશે. તો આનો ને આનો Z અહીંયા છે તો Z અહીંયા હોય, બરાબર, બંને હરખા હોય. તો આ બંને રેખિક જોડના ખૂણા થાય તો સીધી લાઈન છે એટલે Y અને Z વચ્ચેનો ખૂણો 180 નો થાય. તો અહીંયા તમારે બંને ખૂણાનો સરવાળો 180 અંશમાં લખવા પડે. પાછું પહેલેથી Z મેળવવાનો છે તો Z ની સામે કોણ છે? 7 લેખા છેદમાં આ બેનો સરવાળો અને આ બે વચ્ચેનો ખૂણો કેટલાનો થાય? તો કે અહીંયા Z બને તો અહીંયા Z બને, યુગ્મ કોણ. તો આ બે વચ્ચેનો રેખિક જોડના ખૂણા પરથી સીધી લીટી રેખા 180 નો ખૂણો બને એ અહીંયા લખી નાખ્યો. હવે આપણે એનું સાદરૂપ આપવાનું છે. Z બરાબર આ એક મીંડું ગયું 18/7 જેટલા થાય એ આપણે અહીંયા લખવાના છે. 18/7 એટલે 126 અંશનો Z થાય તો 126 અંશનો જ X પણ થાય, કેમ કે X અને Z બે શું છે? સરખા. તેથી X બરાબર 126 અંશ. ત્રીજા નંબરનો દાખલો. આકૃતિમાં જો AB સમાંતર CD, આ AB અને સમાંતર CD બે આપેલા છે. AB સમાંતર CD છે અને EF લંબ CD છે. EF લંબ શું છે? CD. એટલે આ EF એ CD ને શું છે? લંબ છે. એટલે અહીંયા કેટલાનો ખૂણો બને? 90 નો. આ બે સમાંતર રેખા છે ને સીધો 90 નો લંબ બનાવે છે, બરાબર. આપણે શું મેળવવાનું છે? GED એટલે આ GED આખો તમને આપેલો છે 126 નો.
બરાબર. આખે આખો કેટલો આપેલો છે? GED બરાબર 126 આપેલો છે. તમારે જોઈએ AGE, આ જોઈએ AGE, એટલે આ ખૂણો તમારે જોઈએ પેલો. હવે અહીંયા જો સમાંતર રેખા છે અને આ રીતે આમ છેદિકા ટાઈપનું છે, એટલે આ Z બને. તો જેટલો આ ખૂણો હશે એટલો જ આ ખૂણો પણ હશે. તો અહીંયા લખી શકાય કે ખૂણો AGE અહીંયા બને અને આ બને એટલે કે GED બંને ઇક્વલ છે. શું છે? અંતઃ યુગ્મ કોણ. હવે GED તો તમને ખબર જ છે કેટલા છે. GED 126 છે, તો AGE પણ કેટલા થાય? 126. એટલે તમને એક કામ તમારું થઈ ગયું, AGE થઈ ગયું 126. એટલે આ તમને 126 મળી ગયા. હવે તમારે મેળવવાનું છે GEF. એટલે જોઈ લો, આ ટોટલ 126 છે, આ એટલો 90 છે, તો આ મળી જાય આપણને. બરાબર. તો GE આપણને કયો આપેલો છે? GED જ આપેલો છે. તો અહીં લખવાનું ખૂણો GED બરાબર આખો ખૂણો GED બરાબર GEF વત્તા FED, ખૂણો FED કેટલાનો છે? 90 નો 90 બનાવે. GED કેટલા છે? GED રકમમાં જ આપેલો છે, GED 126. GEF આપણે મેળવવાનો છે, GEF. આ 90 આ બાજુ આવે તો 126 માઇનસ 90 બરાબર GEF. એટલે 126 90 એટલે 36 જેટલા વધે એ તમને GEF મળી જાય. હવે GEF નું કામ પતી ગયું. હવે જોઈએ FGE. બરાબર. તો અહીંયા જોઈ લો, આ સીધો ખૂણો બને 180 નો બને કે નહીં આખો? તો AGE અને EGF અથવા FGE બંને થઈને 180 બને, સીધી લાઈનમાં છે. એટલે અહીંયા તમે એમ પણ કહી શકો કે ખૂણો AGE વત્તા EFG પણ કહી શકો અથવા FGE પણ કહી શકો. ખૂણો FGE બરાબર કેટલા થાય? 180, કેમ કે સીધી રેખા ઉપર આવેલા છે. AGE તમારી પાસે છે જ, મેળવવું છે આપણે 126. AGE 126. EGF આપણે મેળવવાના છે, સોરી FGE મેળવવાના છે. FGE હા એ જ છે. FGE બરાબર 180. તેથી ખૂણો FGE બરાબર 180 માઇનસ 126. તેથી ખૂણો FGE બરાબર 30 કહી દો એટલે 50 અને બીજા 4 એટલે 54 અંશ તમને FGE મળે. ચોથો દાખલો. આકૃતિમાં જો PQ સમાંતર ST છે, એટલે કે આ જે PQ છે અને આ ST છે એ બે સમાંતર છે. PQR 110 છે, PQR 110 છે. RST 130 છે, RST 130 છે. QRS મેળવો, એટલે કે QRS આ જે અંદરનો ખૂણો છે મેળવો. સૂચન આપણને આપેલું છે કે બિંદુ R માંથી, એટલે કે આ જે R છે એમાંથી પસાર થતી અને ST ને સમાંતર રેખા દોરો. આ ST છે ને એને સમાંતર રેખા, એટલે આને સમાંતર આ રીતે અને R માંથી દોરવાની છે. એટલે આ જે ડોટેડ લાઈન આપણે દોરીએ એ ST ને સમાંતર છે. બરાબર. હવે એનું નામ આપણે EF આપી દઈએ. બરાબર. અહીંયા જે આપેલું છે એ લખીએ પહેલા કે ભાઈ PQ સમાંતર ST છે. બીજું છે PQR આપણને 110 આપ્યા. RST આપણી પાસે 130 છે. QRS મેળવવાના છે. હવે ST સમાંતર EF થશે. ST સમાંતર શું થશે? EF.
કેમ કે આને સમાંતર જ આ રેખા દોરવાની કીધી છે EF R માંથી પસાર થતી ST ને સમાંતર રેખા દોરો. એ રેખાનું નામ શું આપ્યું આપણે? EF આપ્યું. જો આ બંને રેખા સમાંતર હોય તો આપણને ખબર છે PQ અને ST સમાંતર છે, આ અને આ સમાંતર છે, આની સાથે આ સમાંતર છે, તો PQ અને EF પણ સમાંતર થાય. કેમ કે બે રેખા આપસમાં સમાંતર હોય તો ત્રીજી પણ એની સાથે સમાંતર થાય. એટલે આ અને આ સમાંતર હતી, આ આની સાથે સમાંતર હતી, તો આ આની સાથે સમાંતર હોય તો આ બે સમાંતર રેખા હોય, આ છેદિકા બને. SR શું બને? છેદિકા બને. તો અથવા SR છેદિકા નહીં, QR છેદિકા લઈએ. કઈ? તો કે PQ અને EF સમાંતર છે, જ્યાં QR છેદિકા છે. શું છે? QR છેદિકા. જો છેદિકા હોય, આ બે સમાંતર હોય તો આ Z બને. તો આ PQR 110 છે, તો QRF પણ આખો 110 થાય. એટલે કે ખૂણો PQR બરાબર ખૂણો QRF થાય. QRF શું લખવાનું? અંતઃયુગ્મ કોણ. બરાબર. અને PQR કેટલા છે? તો કે 110. તો QRF પણ 110 થાય. એટલે 110 બરાબર શું થયું? QRF. QRF તમને 110 મળી ગયા, પણ તમારે જોઈએ QRS. QRF નથી જોતા, QRS જોઈએ. બરાબર. એટલે એટલું જ જોઈએ, આ આખું જોતું નથી. જો આપણને આ એટલું મળી જાય તો આખું જે મળ્યું એમાંથી એટલું બાદ કરી દઈએ. બરાબર. તો એના માટે આ ST અને EF સમાંતર છે, એટલે આ ખૂણો T અથવા RST, ખૂણો RST એટલે 130 છે એ, અને SRF વત્તા ખૂણો SRF બરાબર 180 થશે. કેમ કે આ સીધી રેખા છે. બરાબર. આ બે સમાંતર છે, એટલે આ બંને ખૂણાનો સરવાળો શું થાય? 180 થાય. તો આપણી પાસે RST તો છે 130, આ કેટલા છે? 130. અને SRF આપણે મેળવવાના છે 180. તો SRF 180 માઇનસ 130 બરાબર કેટલા વધે? 50. એટલે SRF તમને કેટલા મળી ગયા? 50. હવે આખો તો 110 હતો, તેમાંથી 50 ને આપણે બાદ કરી દેવાના છે. તો કેટલા વધે એ આપણે જવાબ આવશે. તો અહીંયા આપણી પાસે હતું જ આગળ QRF. તો QRF આપણી પાસે છે કેટલા છે? 110. હવે ખૂણો QRF બરાબર, જોજો, QRF બરાબર QRS વત્તા SRF. QRF જે આપણે જોઈએ છે, સોરી, QRS જે આપણે જોઈએ છે વત્તા SRF. QRF 126 છે, QRS આપણે જોઈએ છે, અને SRF આપણે હમણાં જ મળ્યું છે 50. 50 આ બાજુ આવે, બાદબાકી થાય, QRS તમને મળે. આમાંથી આની બાદબાકી કરવાની છે, એટલે તમારું જે QRS મેળવવાનું છે એ તમને મળી જાય. બરાબર. અને આ QRF છે, QRF આપણી પાસે 110 છે, 126 નથી. 100 ને કેટલા છે? 10. તો 110 માંથી 50 જાય તો 60 જેટલા મળે, એ આપણા QRS થાય, જે આપણે મેળવવાનું હતું. 5મો દાખલો. આકૃતિમાં જો AB સમાંતર CD છે, આ જે AB છે એને સમાંતર CD છે, APQ 50 છે, આ ખૂણો 50 નો છે, PRD 127, PRD 127, X અને Y, એટલે કે અહીંયા જે X છે ને અહીંયા Y છે. બરાબર. તો અહીંયા આપણને કીધું છે કે ભાઈ AB સમાંતર CD, જે આ આપેલું છે AB સમાંતર શું છે? CD છે, અને આ PQ છે એ શું છે? છેદિકા છે. PQ શું થઈ જાય? છેદિકા. એટલે આ અંતઃયુગ્મ કોણ બને? 50 અને આ X. APQ બરાબર PQR, એટલે X બરાબર કેટલા થઈ જાય? 50. અંતઃયુગ્મ કોણ હંમેશા શું હોય? સમાન. કયો કયો ખૂણો? ખૂણો APQ અને PQR.
બરાબર ખૂણો PQR. કેમ બે હરખા થયા? અંતઃ યુગ્મ કોણ. અંતઃ યુગ્મ કોણ હંમેશા શું હોય? સરખા. તો અહીંયા APQ 50 છે, PQR x છે, એટલે તમને x મળી ગયો. હવે તમારે y જોઈએ. તો y જોતા માટે અહીંયા જો આ ખૂણો મળી જાય તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય તો આ મળી જાય. આ તો મળી જ ગયો છે. આ મળી જાય તો બે તો થઈ ગયા. 180 માંથી આ બે નો સરવાળો બાદ કરી દઈએ તો y મળી જાય. હવે જો આ ખૂણો જે છે એ રેખિક જોડના ખૂણા બની શકે, બરાબર. એટલે 127 ને અહીંયા જે આ ખૂણો છે વચ્ચેનો કયો? PRQ. એ બંનેનો સરવાળો 180 થાય. તો હવે અહીંયા લખીએ આપણે કે PRD ખૂણો PRD વત્તા ખૂણો PRQ, ખૂણો PRQ બેનો સરવાળો 180 થાય. રૈખિક જોડના ખૂણા, રૈખિક જોડના ખૂણા, બરાબર. તો 127 આપણને આપેલા છે. PRD કેટલા છે? 127. PRQ મેળવીશું 180. તો આપણે કહી શકીએ કે ભાઈ PRQ ન્યા છે 180. આ 127 આ બચ જાય તો માઇનસ 127 એટલે 30 ગણીએ તો 50 ને 3 53 આપણને આ મળે. કેટલા મળે? 53, બરાબર. અને x તો આપણી પાસે છે 50. હવે ત્રિકોણ PQR માટે, કયું ત્રિકોણ છે? PQR માટે એમ કહી શકાય કે ખૂણો PQ અને R ત્રણે ત્રણનો સરવાળો, ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R, ત્રણે ત્રણ કોઈ પણ ત્રિકોણ હોય ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. P એટલે y, Q કેટલા છે? x આપણી પાસે છે જ, તેમજ R પણ આપણને મળી ગયા છે. કેટલા હમણાં? 53, બરાબર 180. y આપણી પાસે મેળવવાના છે. x આપણને મળેલા છે ઓલરેડી 50. 50 વત્તા x વત્તા 53 બરાબર 180. 50 53 103. x વત્તા 103 બરાબર 180. x બરાબર 180. સોરી, આ જે 50 મેળા છે એ x ની જગ્યાએ મળે છે. y તો આપણે મેળવવાના છે ને, એટલે અહીંયા આવશે 50. એટલે y એમનેમ રહેશે. 50 53 103. અહીંયા પણ y એમનેમ રહેશે. એટલે 180 માંથી 103 બાદ થાય તો 77 જેટલા વધે એ આપણને y મળી જાય. આ આપણો 77 થશે. છેલ્લો દાખલો સ્વાધ્યાય 6.2. આકૃતિમાં જો PQ અને RS બે અરીસા છે. આકૃતિ તમને પ્રશ્નમાં નથી આપેલી, આપણે બનાવવાની છે. PQ અને RS બે અરીસા છે. આ એક PQ અને RS બે અરીસા છે. બંને એકબીજાને સમાંતર છે, એટલે આ રીતે સમાંતર રાખ્યા છે. એક આપાત કિરણ AB અરીસા PQ ને, આ અરીસો જે PQ છે એને B પર અથડાય છે. આપાત કિરણ AB B ઉપર અથડાય છે, બરાબર. અને પરાવર્તિત કિરણ B ઉપર અથડાય ને પરાવર્તિત કિરણ માર્ગ BC પર ચાલે છે. B અને C ઉપર હાલે, એટલે હવે અહીંથી જે આગળ આવશે C આવશે, બરાબર. BC પર ચાલે છે. અને અરીસા RS ને C પર અથડાય, એટલે અહીંયા એક અરીસો RS છે અને C ઉપર અથડાય છે. આ રીતે અહીંયા જે બિંદુ છે એ C થશે. હવે નેક્સ્ટ તથા ફરી CD, એટલે કે હવે જે C માંથી નીકળશે એ D સુધી જશે, બરાબર. એ CD કિરણ પર પરાવર્તિત થાય છે. હવે CD એમ આગળ આ રીતે આમ જાય છે, એટલે આ બિંદુ આવશે D. એવું નથી કીધું કે આ જે D બિંદુ છે એ પાછું PQ ઉપર જાય છે, એવું કંઈ કીધું નથી. ખાલી સાબિત કરવાનું છે કે AB સમાંતર CD. તો હવે આપણે આગળ આ દાખલાને વધારીએ. હવે આપણે આ દાખલામાં આગળ વધારતા પહેલા બે લંબ દોરવા પડશે. અહીંથી આપણે એક લંબ દોરીએ આ રીતે સીધો, બરાબર. અને અહીંથી આ રીતે એક લંબ દોરીએ આમ સીધો, બરાબર. લંબ છે આ રીતે એક્ઝેક્ટ. હવે આમાં આપણે B માંથી અહીંયા સુધી, એટલે આ એક લંબ દોર્યો L, બરાબર. અને અહીંયા એક લંબ દોર્યો M, એટલે કે BL લંબ RS ઉપર દોર્યો છે, બરાબર.
BL લંબ PQ ઉપર દોરે છે, સોરી આ PQ રેખા ઉપર હું દોર્યો, આ PQ ઉપર અહીંયા આવી ગયો લંબ આમ, તો BL છે એ PQ ઉપર એક લંબ દોર્યો અને આ CM છે, CM અથવા MC એ RS ઉપર એક લંબ દોરી નાખ્યો. હવે એ લંબ દોર્યો છે તો આ લંબ જે છે બરાબર, તો આ લંબ છે એ આ બે સમાંતર રેખામાંથી બે લંબ દોરવામાં આવ્યા, કેમ કે PQ અને RS સમાંતર છે, તો એ સમાંતરમાં પણ જો સીધા લંબ દોરવામાં આવે તો આ બે લંબ છે એ પણ શું થાય સમાંતર, એટલે કે BL લંબ શું થાય CM. એટલે અહીં લખી શકાય કે ભાઈ BL સોરી સમાંતર CM થાય. આ અને આ કેમ સમાંતર થાય, કેમ કે આ બે રેખા સમાંતર હતી અને એમાંથી લંબ દોરો તો આ બે પણ સમાંતર થાય, કેમ કે સમાંતર હોય એમાંથી લંબ સીધા જ હોય, તો એ સીધા હોય તો એ સમાંતર જ થાય. તો બે સમાંતર રેખા થઈ ગયા અને આ એક છેદિકા થઈ ગઈ BC, જેમાં BC શું છે છેદિકા છે, BC છેદિકા છે અને આ બે સમાંતર છે, તો આ અંતઃયુગ્મ કોણ થયા બરાબર, કયો તો કે LBC, ખૂણો LBC બરાબર LBC બરાબર BCM અથવા M, આ રીતે BCM આપણે શું લઈ લઈએ BCM, આ બે શું થઈ ગયા સરખા, કેમ કે અંતઃયુગ્મ કોણ બરાબર, આ બે સરખા થઈ ગયા. હવે લંબ છે બરાબર, તો લંબ હોય તો હવે અહીંયા લંબ દોરેલ છે આ સીધો, તો આ ABL અને LBC ખૂણા પણ સરખા થશે. કયો ખૂણો ABL સરખો થશે, ABL કેમ કે લંબ સીધે સીધો દોર્યો છે, તો ABL અને LBC પણ શું થશે સરખા, LBC સરખા થશે. અને બીજો કયો ખૂણો સરખો થશે, જો આ BCM, ખૂણો BCM સરખો થશે MCD અથવા DCM, આ પણ સરખા થશે. તો આ જે LBC છે, LBC બરાબર શું છે BCM અથવા MCB બરાબર, અહીંયા શું છે BCM, તો અહીંયા BCM રાખીએ બરાબર. તો LBC બરાબર આપણે શું લખીએ કે જોઈએ અહીંયા, સોરી ABL બરાબર બરાબર, અહીંયા આ LBC છે, આપણે હવે અહીંયા લખવાનું છે ABL, ખૂણો ABL બરાબર બીજું શું કહી શકાય, ABL બરાબર LBC છે, LBC બરાબર BCM છે અને BCM બરાબર DCM છે અથવા MCD છે, તો અહીંયા આના બરાબર DCM અથવા MCD કહી શકાય. એટલે આને સમીકરણ 2 કહી દઈએ, આ રાઉન્ડ વાળું પેલું અને આ એક બીજું બરાબર. તો પરિણામ 1 અને 2 પરથી હવે આપણે નક્કી કરીએ આગળ. તો પરિણામ 1 અને 2 નો શું કરીએ આપણે સરવાળો કરીએ. પરિણામ 1 અને 2 નો શું લેતા સરવાળો લેતા, આમ લખવાનું. તો અહીંયા શું છે ABL અને LBC, ખૂણો ABL વત્તા ખૂણો LBC અને અહીંયા BCM અને MCD એ રીતે લખ્યું, BCM અને DCM ને MCD બંને એક જ કહેવાય MCD. હવે ABC અને LBC જો ABL સોરી L છે આ ABL અને LBC એ બેનો સરવાળો કરો તો ABC થઈ જાય આખો, શું થઈ જાય ABC. જ્યારે BCM એટલે કે BCM અને MCD એનો સરવાળો કરો તો BCD થઈ જાય, કોના બરાબર થઈ જાય BCD થઈ જાય. એટલે આ બે સરખા થઈ જાય. જો આ બે સરખા થાય તો આ અંતઃયુગ્મ કોણ આખા કહેવાય. તો આપણને ખબર છે કે અંતઃયુગ્મ કોણ સરખા હોય તો રેખા જે સમાંતર થાય, એટલે આ અંતઃયુગ્મ કોણ થાય આખો અને આ બે સરખા છે ABC અને BCD બે સરખા છે, જેમાં છેદિકા BC થશે. શું થશે છેદિકા BC થશે. એટલે આ બે ખૂણા સરખા હોય, છેદિકા BC સરખી હોય તો AB અને CD સમાંતર
હોય, એ બી અને સી ડી શું હોય? સમાંતર હોય. જો એ બી અને સી ડી સમાંતર હોય તો આ ખૂણા હરખા થાય. આ ખૂણા હરખા આપણે સાબિત કર્યા તો આ બંને સમાંતર થાય. થેન્ક યુ. તો આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં 6.3 આધારિત થિયરી જે થોડી એવી જ છે હવે બાકી, એનો અભ્યાસ કરીશું.